વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ ખામીને કારણે આગળનો વિડિયો થોડો અધૂરો રહી ગયો હતો તો આપણે જે અર્ધવાહક છે એમાં જે અશુદ્ધિ ઉમેરી યોગ્ય પ્રમાણમાં જરૂરી પ્રમાણમાં અને જે ડોપિંગ પદ્ધતિ કરતા હતા એની વાત કરતા હતા તો આપણે સમૂહ 14 તત્વો જે છે સિલિકોન અને જર્મેનિયમ જે છે બરાબર જે સિલિકોન અને જર્મેનિયમ એ શું છે સંયોજકતા કક્ષમાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને જેની રચના આવી રીતે છે કે આવી રીતે જોડાયેલા છે પણ તેની વાહકતા જે છે પ્રાયોગિક કાર્ય માટે એટલી યોગ્ય નથી એટલે તે વધારવા માટેમાં ડોપિંગ પદ્ધતિ કરવામાં આવે છે। આ ડોપિંગ પદ્ધતિ જો સમૂહ 15 ના તત્વો ઉમેરીને કરવામાં આવે કે જેની સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે તો આવી રીતના બનશે કે દાખલા તરીકે આ એની રચના છે। હવે આનામાં હું અહીંયા ડોપિંગ કરી અને આ સિલિકોનનો પરમાણુને ખસેડીને ત્યાં આર્સેનિકનો પરમાણુ મૂકી દઉં તો આર્સેનિકના પરમાણુના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે જેના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે એટલે વધારાનો ઇલેક્ટ્રોન અહીંયા રહેશે અને વિસ્થાનિકૃત થયેલો આ વધારાનો ઇલેક્ટ્રોન છે વિસ્થાનિકૃત થશે અને તેને કારણે શું કરશે તે વાહકતામાં વધારો કરશે। આમ સિલિકોન કે જર્મેનિયમ જેવા પદાર્થમાં 5 સંયોજકતા ધરાવતા એટલે કે સમૂહ 15 ના તત્વો મેળવથી ઇલેક્ટ્રોનનો વધારો થશે એટલે નેગેટિવ ગુણધર્મમાં વધારો થશે એટલે એને કારણે આ પ્રકારનો જે અર્ધવાહક તૈયાર થાય છે એને n પ્રકારનો અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે બરાબર n પ્રકારનો અર્ધવાહક કહે છે અને આ શું થાય છે કે આર્સેનિક ઉમેરીને કરાવે છે। એવી જ રીતે જો સમૂહ 13 નો તત્વ ઉમેરીને ડોપિંગ પદ્ધતિ કરવામાં આવે એટલે કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે વેલેન્સ ઇલેક્ટ્રોન 3 છે તો એવું તત્વ દાખલા તરીકે બોરોનનો પરમાણુ અહીંયા ઉમેરવામાં આવે આ સિલિકોનની રચના કે જર્મેનિયમની રચના છે એમાં જો બોરોનનો પરમાણુ ઉમેરવામાં આવે તો એના ઇલેક્ટ્રોન 3 છે તો આવી રીતે 3 ઇલેક્ટ્રોન રહેશે તો અહીંયા શું થશે કોઈ એક જગ્યાએ 3 ઇલેક્ટ્રોન રહેશે અહીંયા તો અહીંયા શું રહેશે એક હોલ રહેશે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં બરાબર તો અહીંયા ઇલેક્ટ્રોન શું થશે રહેશે એને કારણે શું થાય છે કે આ ખાલી છિદ્ર હોલ રચાય છે ત્યાં બીજો પરમાણુ દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે એ જગ્યા પૂરવા માટે અહીંયા આવી જશે બરાબર એટલે એ શું થશે ત્યાં હશે એની જગ્યાએ હોલ પડશે હવે એની જગ્યા પૂરવા માટે બીજો ઇલેક્ટ્રોન ત્યાં આવશે તો ત્યાં હોલ પડશે આમ તમે જોશો તો હોલ છે એ આ બાજુ ખસતું જશે ને ઇલેક્ટ્રોનનું વહન જમણી તરફ થતું જશે આવી રીતે ઇલેક્ટ્રોન અને હોલનું વહન શું થશે વિરુદ્ધ દિશામાં થશે અને આમ ઇલેક્ટ્રોનનું વહન થવાને કારણે શું થશે વિદ્યુતનું વહન થાય છે આમ વાહકતામાં શું થાય છે વધારો થાય છે। ખરેખર શું થાય છે કે ઇલેક્ટ્રોન આવી રીતે હોલની અંદર આવતો જાય છે અને ઇલેક્ટ્રોનનું વહન આ બાજુ ધન વીજભારી પ્લેટ તરફ થાય છે અને હોલ છે પરંતુ દેખાય છે કેવું કે હોલ જાણે હોલનું વિસ્થાપન આ બાજુ થતું થાય છે ઋણ વીજભારી પ્લેટ તરફ આમ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ખરેખર ઇલેક્ટ્રોનનું વહન થાય છે પરંતુ દેખાય છે એવું કે હોલનું વહન આ બાજુ ઋણ વીજભારી પ્લેટ તરફ થાય છે એવું દેખાય છે। આમ આવી રીતે સમૂહ 13 અને સમૂહ 15 ના તત્વો ઉમેરીને સમૂહ 14 ના તત્વોની વાહકતા વધારવામાં આવે છે। આમ આનાથી આ જે 15 ના તત્વોને ઉમેરવાથી જે અશુદ્ધિ ઉમેરાય છે એ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને આ તેના સમૂહને ઉમેરીને જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ આ રીતે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તેના લીધે n પ્રકારનો અર્ધવાહક અને અહીંયા પોઝિટિવ વીજભાર વધારે હોવાને કારણે એટલે મતલબ કે નેગેટિવ વીજભાર ઓછો છે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે p પ્રકારનો અર્ધવાહક બને છે p પ્રકારનો અર્ધવાહક બને છે। p પ્રકારનો અર્ધવાહક કઈ રીતે બને છે તો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ઉમેરીને n પ્રકારનો અર્ધવાહક કઈ રીતે બને છે તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરીને આ રીતે આ અર્ધવાહકો તૈયાર કરવામાં આવે છે। હવે આપણે આ અર્ધવાહકોની ઉપયોગિતા વિશે જોઈશું। p પ્રકારના જે અર્ધવાહકો છે એના ઉપયોગો જોઈએ તો તેનો ઉપયોગ ઇલેક્ટ્રોન સંઘટકો બનાવવા માટે થાય છે ઇલેક્ટ્રોન સંઘટકો બનાવવા માટે થાય છે તો આ ઇલેક્ટ્રોન સંઘટકો બનાવવા માટે n અને p પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ કરવામાં આવે છે એટલે જુદા જુદા પ્રકારના સંયોગીકરણથી શું થાય છે ઇલેક્ટ્રોન સંઘટકો બનાવવામાં આવે છે। ડાયોડ એ n અને p પ્રકારના અર્ધવાહકનું શું છે સંયોગીકરણ છે તો ડાયોડની વાત કરીએ તો ડાયોડ શું છે n અને p પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે અને જેને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે શું છે રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે અને આ ઉપરાંત જે ટ્રાન્ઝિસ્ટર જે છે આ પણ એક પ્રકારનો n અને p પ્રકારના અર્ધવાહકના સંયોગીકરણથી જ બને છે પરંતુ આ એક સેન્ડવિચ પ્રકારનો રેક્ટિફાયર છે સેન્ડવિચ પ્રકારના અર્ધવાહક એની રચનામાં શું હોય છે સેન્ડવિચ સિસ્ટમ હોય છે એટલે કે બે n પ્રકારની વચ્ચે p પ્રકારનો
અથવા તો બે p પ્રકારની વચ્ચે કે n પ્રકારનો હોય એટલે કે NPNK PNP પ્રકારનો જે ટ્રાયોડ કહેવાય ને PNP પ્રકારનું જે રચના કરવામાં આવે છે અર્ધવાહકોની એને ટ્રાન્ઝિસ્ટરની રચના તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના જે NPN કે PNP પ્રકારના જે અર્ધવાહકો જે છે એનો ઉપયોગ રેડિયો સિગ્નલ જે છે અથવા તો ઓડિયો સિગ્નલ રેડિયો અથવા ઓડિયો સિગ્નલને ઓળખવા માટે કે એને પારખવા માટે રેડિયો સિગ્નલને પારખવા અથવા એને સિગ્નલને પારખવા અથવા એને પ્રવર્ધિત કરવા માટે એમ્પ્લીફાયર કરવા માટે એનો ઉપયોગ થાય છે પ્રવર્ધિત કરવા એટલે કે એમ્પ્લીફાયર કરવા માટે ઉપયોગ એનો થાય છે આ ઉપરાંત સૌર કોષ જે છે એ પણ એક પ્રકારનો શું છે ડાયોડ છે એ કાર્યક્ષમ ફોટો ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે તો સૌર કોષ જે છે સોલર સિસ્ટમમાં છે ને જે સૌર કોષ આપણે ધાબા ઉપર જે મૂકીએ છીએ અથવા તો સોલર ગીઝરમાં વોટર પાણી ગરમ થાય છે એમાં પણ એક પ્રકારનો સૌર કોષ હોય છે તો આ જે સૌર કોષ છે શું છે તો એ એક પ્રકારનો કાર્યક્ષમ ફોટો ડાયોડ છે અને આ કાર્યક્ષમ ફોટો ડાયોડ છે જેનું કાર્ય શું છે પ્રકાશ ઉર્જાનું અથવા તો સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જા અથવા સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે બરાબર તો આમ સૌર કોષ એક શું છે કાર્યક્ષમ ફોટો ડાયોડ આ ઉપરાંત બીજા આપણે જોઈએ કે સંક્રાંતિ તત્વો જે છે એના જોઈએ તો સંક્રાંતિ તત્વોમાં ટિટેનિયમ ઓક્સાઇડ છે ક્રોમિયમ ઓક્સાઇડ છે રેડિયમ ઓક્સાઇડ જે છે આ શું છે આ પણ એક સંક્રાંતિ ધાતુના બનેલા ઓક્સાઇડ છે આ પણ અહીં શું કરે છે કે એમાં જે રેડિયમ ઓક્સાઇડ જે છે એ વાહકતામાં શું થાય છે વાહકતા અને દેખાવની બાબતમાં એની વાહકતા કેવી હોય છે કોપર જેવી હોય છે તો આ પણ એક પ્રકારના શું છે સંક્રાંતિ ધાતુના બનેલા ઓક્સાઇડ છે એ પણ એક પ્રકારની વાહકતામાં ક્રાંતિ સર્જી છે એમને તો ટિટેનિયમ ઓક્સાઇડ છે ક્રોમિયમ ઓક્સાઇડ છે રેડિયમ ઓક્સાઇડ છે શું છે એમાં રેડિયમ ઓક્સાઇડ એ શું છે કોપર જેવી એની દેખાવ અને એની જેવી એની વાહકતા છે પછી આના ઉપરાંત બીજા ઓક્સાઇડ જેવા કે વેનેડિયમ ઓક્સાઇડ છે વેનેડિયમ ડાયોક્સાઇડ છે વેનેડિયમ ટ્રાયોક્સાઇડ છે અને ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ છે આ બધા શું છે આ બધા પણ તાપમાન પર આધારિત અને અવાહકતાના ગુણધર્મો દર્શાવે છે તાપમાન પર આધારિત અને અવાહકતાના તથા ધાત્વિક તથા અવાહકતાના ગુણધર્મો દર્શાવે છે આવી રીતે આ જે બધા ડાયોડ અને અર્ધવાહકો છે એના આ ઉપયોગો જોયા આ ઉપરાંત આપણે ખાસ તો જે ડાયોડ અને જે ટ્રાન્ઝિસ્ટર બને છે મેન અને પી પ્રકારના જે અર્ધવાહકોનું સંયોગીકરણ થાય છે એમાં આપણે તૈયાર કર્યા એન અને પી પ્રકારના અર્ધવાહકો એ કયા સમૂહના હતા 14 અને 13 અને 14 અને 15 આ ઉપરાંત સમૂહ 13 અને સમૂહ 15 ના તત્વો તથા 12 અને 16 ના તત્વો જે છે એના સંયોગીકરણથી પણ એક અર્ધવાહકો બનાવવામાં આવે છે આ ઉપરાંત સમૂહ 13 અને 15 તથા સમૂહ 12 અને 16 ના તત્વોથી વિશિષ્ટ ગુણધર્મોવાળા ઘન પદાર્થો બનાવવામાં આવે છે તો આ વિપુલ પ્રમાણના જે ઘન પદાર્થો બનાવવામાં આવે છે આમાં જે છે જોઈએ તો ઇન્ડિનિયમ 13 અને 15 સમૂહના તત્વોથી બનતા જે સંયોગીકરણથી બનતા પદાર્થો જે છે એમાં છે ઇન્ડિનિયમ Sb એન્ટીમની તથા એલ્યુમિનિયમ ફોસ્ફરસ તથા આવશે ગેલેનિયમ આર્સેનાઇડ આ તત્વો બને છે એમાં ગેલેનિયમ આર્સેનાઇડ જે છે એ શું છે તો ગેલેનિયમ આર્સેનાઇડ જે છે એ વાહકતામાં ક્રાંતિ સર્જી છે એની વાહકતા ખૂબ સારી છે અને આ ઉપરાંત તે જે વાહકતા માટે જે ઉપકરણો બનાવવામાં આવ્યા છે જે ઉપકરણોની જે ડિઝાઇન છે એમાં પણ આ તત્વએ સારી એવી ક્રાંતિ સર્જી છે તો 13 અને 15 ના સમૂહના પદાર્થો જે છે એનાથી બનાવવામાં આવેલા આ પદાર્થો છે આ ઉપરાંત સમૂહ 12 અને 16 ના પદાર્થો છે એના સંયોગીકરણથી જે બનાવવામાં આવ્યા છે એવા પદાર્થો જે છે ઝિંક સલ્ફાઇડ CdS કેડમિયમ સલ્ફાઇડ ઉપરાંત છે કેડમિયમ એસિસ એલ્યુમિનિયમ તથા
મર્ક્યુરી, એલ્યુમિનિયમ. બરાબર. આ જે પદાર્થો જે છે સમૂહ 12 અને 16 ના પદાર્થની સંયોગીકરણથી બનાવવામાં આવેલા પદાર્થો જે છે એમાં શું થાય છે કે એમાં સહસંયોજક બંધમાં એટલો સહસંયોજકતા જોવા નથી મળતી, એમાં આયનીય ગુણધર્મ જોવા મળે છે અને આ સહસંયોજક બંધની સહસંયોજક લાક્ષણિકતા ઓછી છે. સહસંયોજક લાક્ષણિકતામાં ઘટાડો જોવા મળે છે, ઓછી છે, એમાં ઘટાડો જોવા મળે. કઈ લાક્ષણિકતા જોવા મળે છે? તો આયનીય લાક્ષણિકતા જોવા મળે છે અને આ આયનીય લાક્ષણિકતા પણ શેના પર આધારિત છે કે પદાર્થની કોની વિદ્યુત ઋણતા વધારે છે એના પર. પદાર્થની જે બંને પદાર્થો જોડાયા છે એ બંને પદાર્થની વિદ્યુત ઋણતા પર આધારિત છે. બરાબર, વિદ્યુત ઋણતા પર આધારિત છે. આમ વિવિધ પ્રકારના સમૂહના પદાર્થો જે છે એના સંયોગીકરણથી અર્ધવાહકોની વાહકતા વધે એવા સારા વાહકો, વાહકથી પણ વાર કરે એવા સારા વાહકો પદાર્થો બનાવી શકાય છે અને જેનો વિવિધ જગ્યાએ ઉપયોગ થાય છે. જેને આવી રીતે પદાર્થો બનાવી અને જેને શું કર્યું છે આપણા વિજ્ઞાન ક્ષેત્રે એક અમૂલ્ય ફાળો આપ્યો છે અને વિજ્ઞાનની જે સંશોધનો છે એમાં પણ એનો અમૂલ્ય ફાળો છે. તો આ બધા પદાર્થો આપણે જોયા. હવે આપણે જે આ પદાર્થો જે છે એના ચુંબકીય ગુણધર્મ વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચુંબકીય ગુણધર્મ જોઈશું. તો દરેક પદાર્થ છે એની સાથે સંકળાયેલો થોડો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આ ચુંબકીય ગુણધર્મ જે છે એ એનામાં રહેલું ઉદ્ભવ સ્થાન છે, એમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે છે. તો ઇલેક્ટ્રોન એ શું છે? એનું એપિક સેન્ટર ચુંબકીય ગુણધર્મ માટે. બરાબર, તો એનું ઉદ્ભવ સ્થાન જે છે ઇલેક્ટ્રોનને લીધે જે છે અને આ જે ચુંબક ઇલેક્ટ્રોન જે છે એને લીધે શું થાય છે? ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. બરાબર, આ ચુંબકીય ચાકમાત્રા તેની બે પ્રકારની ગતિને લીધે ઉત્પન્ન થાય છે. બે પ્રકારની ગતિને લીધે, એક તેની ધરી પરની ગતિ, ભ્રમણીય ગતિ, બરાબર, અને બીજું એની આજુબાજુની ગતિ એટલે કક્ષકીય ગતિને લીધે છે. કક્ષકીય ગતિને લીધે થાય છે. આમ બે પ્રકારની ગતિને લીધે તેમાં શું થાય છે? ચુંબકીય ચાકમાત્રા જોવા મળે છે અને આમ દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન એ જે વીજ પ્રવાહનું જે નાનું લૂપ હોય કે જે ચુંબકીય ચાકમાત્રા પેદા કરે છે તેના જેવી એ સ્થિતિ દર્શાવે છે અને આમ ઇલેક્ટ્રોનને કારણે ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવે છે. અને આ જે ચુંબકીય ચાકમાત્રા છે એનો એકમ જે છે એને બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખવામાં આવે છે અને તેની સંજ્ઞા છે μb તરીકે લખવામાં આવે છે. અને આ બોહર મેગ્નેટ્રોન છે જે શું થાય છે કે 9.27 × 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું અને બરાબર હોય છે. આ જે બોહર મેગ્નેટ્રોન જે છે એ 9.27 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર ને બરાબર હોય છે. બરાબર, આ એનું શું થયું? પ્રમાણ છે. તો આ જે ચુંબકીય ચાકમાત્રાને લીધે એ પદાર્થ છે એને 5 વિભાગમાં વહેંચી શકાય છે અને એમાં જે છે એક આવશે અનુચુંબકીય પદાર્થો, બીજું આવશે પ્રતિચુંબકીય પદાર્થો, ત્યાર પછી આવશે લો ચુંબકત્વ પદાર્થ એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાશે, લો ચુંબકત્વ ધરાવતા પદાર્થો. અને ત્યાર પછી ચોથો પ્રકાર આવશે પ્રતિફેરોમેગ્નેટિક એટલે કે પ્રતિલોહ ચુંબકીય પદાર્થો અને છેલ્લો આવશે ફેરીમેગ્નેટિઝમ પદાર્થો. બરાબર, આમ પ્રકાર પડે છે અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લો ચુંબકત્વ, પ્રતિલોહ ચુંબકત્વ અને ફેરીમેગ્નેટિઝમ. એમાં આપણે બધા જ પદાર્થોને વારાફરતી જોઈશું. તો એમાં અનુચુંબકીય પદાર્થ જે છે તો એવા પદાર્થો જે છે કે નિર્બળ રીતે ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે આકર્ષાય છે. એટલે ચુંબકીય ક્ષેત્રથી કેવા છે? એકદમ ધીમે એટલે નિર્બળ રીતે આકર્ષાય છે અને તે જે પદાર્થો જે છે એમાં જે ચુંબકીય ચાકમાત્રાની જે દિશા છે એ શું છે? એકબીજાથી સમાન હોય છે એટલે એક સરખી નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય. બરાબર, બીજો પોઈન્ટ આવશે એ ચુંબકીય ક્ષેત્રમાં એની દિશા કેવી છે? ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં જવામાં છે. એક સરખી દિશામાં જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રમાંથી એક સરખી દિશામાં જોવા મળે છે અને તેમાં શું હોય છે? ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવનું કારણ શું છે? તેમાં રહેલા અયુગ્મિક
એક કે વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાય છે એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અયુગ્મિત એક કે એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે શું થાય છે એ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે અને આવા ચુંબકત્વથી આકર્ષાય છે. આવા પદાર્થના ઉદાહરણમાં જોઈએ તો O2 છે, પછી Cu+2 છે, પછી Fe+3 છે, આ ઉપરાંત Cr+3 છે. આવા પદાર્થો જે છે શું છે અનુચુંબકનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. અને આપણે એમો થિયરીમાં પણ જોઈ ગયા છીએ કે આણ્વીય કક્ષક ચિતાર જોતા હતા ને, તો એમાં પણ જોઈ ગયા છે કે O2 નો અણુ જે છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું થાય અનુચુંબકીય ગુણધર્મ. તો O2 અણુની જે રચના દોરી છે આણ્વીય કક્ષકો જોતા હતા આપણે, તો આણ્વીય કક્ષક ચિતાર તેમાં તમને ખ્યાલ હશે કે O2 માં શું જોવા મળશે તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એટલે O2 અનુચુંબકીય. એટલે યાદ રાખવાનું કે અનુચુંબકીય પદાર્થો જે છે એ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. ચુંબકીય ક્ષેત્રમાં એકસરખી દિશામાં હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એમાં નિર્બળ ચુંબકીય ક્ષેત્રમાં એ આકર્ષાય છે અને તેમાં ચુંબકીય ગુણધર્મ પેદા થાય છે. અને આ ઉપરાંત O2, Cu+2, Fe+3 અને Cr+3 એના ઉદાહરણો છે. એવી રીતે આપણે આગળ જોઈએ કે પ્રતિચુંબકીય પદાર્થ. તો પ્રતિચુંબકીયમાં આપણે જોઈશું તો પ્રતિચુંબકીય પદાર્થ વિશે આપણે જોઈએ. આપણે જોયું ચુંબકીય પદાર્થમાં શું હતું કે ચુંબકીય અનુચુંબકીય પદાર્થ અને પ્રતિચુંબકીય પદાર્થનો તફાવતની રીતે તમને સમજાવી દઉં, જેથી તમને બહુ સારી રીતે યાદ રહી જાય કે ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે આકર્ષણ પામે છે અનુચુંબકીય પદાર્થો. એવા પદાર્થો જે છે કે જે ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષણ પામે છે, જ્યારે પ્રતિચુંબકીય પદાર્થ એવા છે કે ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે. શું આવે છે? અપાકર્ષણ પામે છે. આ બે વર્ડ યાદ રાખવાના, એનો તફાવત પણ થઈ જાય ને તમને યાદ કરે છે. બરાબર. આના ઉદાહરણ છે O2 છે, Cu+, છે, Fe+3 છે અને Cr+3 છે. આના ઉદાહરણમાં આવશે H2O છે, NaCl છે, બેન્ઝીન છે. બરાબર. આ પ્રતિચુંબકીય પદાર્થના ઉદાહરણ છે. પછી અનુચુંબકીય પદાર્થમાં તમને મેં યાદ રખાયું હતું કે લાસ્ટ કે અનુચુંબકીય પદાર્થ અનુચુંબકીય યાદ રાખવાનો એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે એક કે એકથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અનુચુંબકત્વ જોવા મળે છે, જ્યારે પ્રતિચુંબકત્વ જે છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતો નથી, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે. અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે શું થાય છે એનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામે છે. બરાબર. યુગ્મનને કારણે શું થાય છે ચુંબકીય ક્ષેત્ર એનું નષ્ટ પામે છે. બરાબર. જ્યારે અનુચુંબકીય પદાર્થ છે એમાં ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એનું ચુંબકત્વ નષ્ટ પામે છે. બરાબર. તો આ આપણે તફાવત પણ જોયો અને બંને ચુંબકીય પદાર્થો અને અનુચુંબકીય પદાર્થો વિશે પણ જાણ્યું. હવે આપણે ફેરોમેગ્નેટિઝમ એટલે કે લો ચુંબકત્વ પદાર્થ છે અને જે પ્રતિલો ચુંબક પદાર્થ અને ફેરોમેગ્નેટિઝમ પદાર્થ છે એનો એક ચાર્ટ દોરીને સમજાવીશું. હવે ત્રીજો પ્રકાર છે લો ચુંબકત્વ પદાર્થ. બરાબર. એને ફેરોમેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે છે. તો એવા પદાર્થો જે લો ચુંબકત્વ પદાર્થનો ગુણધર્મ ધરાવે છે એવા જે Fe લોખંડ, કોબાલ્ટ, નિકલ, બરાબર, ગેડોલિનિયમ, CrO2, બરાબર, આ બધા પદાર્થો જે છે એના ઉદાહરણ છે. આ બધા પદાર્થો શું છે લો ચુંબકત્વ ધરાવતા પદાર્થો જે છે કે જેમાં કાયમી પ્રકારનું સ્ટ્રોંગ પ્રકારનું લો ચુંબકત્વ ગુણધર્મ જોવા મળે છે, ચુંબકત્વનો ગુણધર્મ. તો આવા પદાર્થો જે છે ખૂબ જ પ્રબળ રીતે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષિત થાય છે. એટલે એનું આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે. આવા પદાર્થો જે છે જે ઘન પદાર્થો જે છે એના જે ધાતુ આયનો જે છે એના ધાતુ આયનોને નાના વિસ્તારમાં એવી રીતે ગોઠવાય છે કે એક સમાંતર રીતે એવી રીતે ગોઠવાય છે કે જે એ વિસ્તાર ચુંબક તરીકે વર્તે છે અને એ વિસ્તારને આપણે શું કહીએ છીએ ડોમેન તરીકે ઓળખીએ છીએ. અને આ ડોમેનમાં જે ચુંબકીય ચાર્જમાત્રાની જે દિશા જે છે એ શું છે બધી એક જ દિશામાં હોય છે. આ રીતે તમને આખું બતાવું છું ત્યારે બધી એક જ દિશામાં હોય છે. આ રીતે બધીની દિશા કેવી હોય છે? એક જ દિશામાં છે. એટલે કે બિનચુંબકીય પદાર્થ જે છે એને જ્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બિનચુંબકીય પદાર્થ છે એની જે ડોમેનની જે દિશા જે છે અસ્તવ્યસ્ત રીતે એના ડોમેન ગોઠવાયેલા છે કે ધાતુ આયનો જે ગોઠવાયેલા હોય છે અને એને જ્યારે એના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની દિશા એક સરખી સમાન થઈ જાય છે અને એમાં ચુંબકત્વનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. પછી જો એને ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે છતાં પણ એમાં ચુંબકીય ગુણધર્મ છે નષ્ટ થતો નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં એ પ્રબળ રીતે આકર્ષણ ખૂબ જ પ્રબળ રીતે આકર્ષણ પામેલો હોય છે. તો આવા પદાર્થોને શું કહે છે? લોહ ચુંબકત્વ પદાર્થ
અથવા તો એને ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં છે. શબ્દ યાદ રાખવાનો છે ફેરો, બરાબર. હવે એનાથી વિરુદ્ધ જે છે પ્રતિલોહ ચુંબકીય પદાર્થ છે. તો MnO2 એ પદાર્થ એ છે શું છે, પ્રતિલોહ ચુંબકત્વ ધરાવતો પદાર્થ છે. તેમાં પણ શું થાય છે કે ચુંબકીય ગુણધર્મ એ લોહ ચુંબકત્વ જેવું જ હોય છે, પરંતુ એમાં જે ડોમેનની દિશા હોય છે શું હોય છે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે, જેને કારણે ચુંબકત્વ શું થાય છે, નષ્ટ થાય છે. બરાબર, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે જેને કારણે ચુંબકત્વ નષ્ટ થાય છે. આમાંની રચના એ લોહ ચુંબકત્વથી ડોમેનની રચના એની શું હોય છે, વિરુદ્ધ દિશામાં. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે ફેરીમેગ્નેટિઝમ પદાર્થ. તો ફેરીમેગ્નેટિઝમ પદાર્થમાં શું થાય છે કે અસમાન સંખ્યામાં જે ડોમેન હોય છે એની ચુંબકીય ચાકમાત્રા સમાંતર અને બિન સમાંતર રીતે, એટલે સમાંતર અને બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ થયેલી હોય છે, ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો જો એક આવી રીતે ગોઠવાયેલું હોય તો પછી ગામ હોય, ગામ હોય, એવી રીતે આમ અસમાન દિશામાં આ દિશા સરખી છે તો બીજી દિશા બદલાઈ જાય છે, એટલે સમાંતર કે બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ થાય છે ડોમેનની ચુંબકીય ચાકમાત્રા. બરાબર, એને કારણે શું થાય છે કે આની જે ફેરોમેગ્નેટિઝમ પદાર્થ છે એની સરખામણીમાં ફેરીમેગ્નેટિઝમ પદાર્થ એ કેવું છે, આ જે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ પામે છે આની સરખામણીમાં આ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ પામેલા પદાર્થ છે. અને એના ઉદાહરણ છે Fe3O4 છે, MgFe2O3 છે, O4 છે, ZnFe2O4 છે. આ બધા પદાર્થ શું છે, એના ઉદાહરણ છે. અને આ જે ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ ધરાવતા જે પદાર્થ છે એને જો ગરમ કરવામાં આવશે તો શું થશે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, એટલે ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ એ ગુમાવે છે અને શું કરશે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આવી રીતે આપણે ચુંબકીય ચાકમાત્રાને લીધે એના જે પદાર્થના 5 પ્રકાર પડે છે આપણે જોયા. કયા કયા 5 પ્રકાર હશે, ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થો, પછી આવશે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતા, અને ત્યાર પછી આવશે લોહ ચુંબકત્વ, પ્રતિલોહ ચુંબકત્વ અને ફેરીમેગ્નેટિઝમ. બરાબર, તો હવે અહીંયા આપણા જે પાઠ છે તમારું પ્રકરણ 1 પૂરું થાય છે. હવે પ્રકરણ 1માં તમારે કોયડા સંબંધી જે છે ઉકેલ છે એ મેં તમને કરાવ્યા છે, પરંતુ હવે તમારે લેખિત સંબંધી પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ કરવાના છે. એ તમારે જાતે એક્સરસાઇઝ કરવાની છે અને એમાં કોઈ ડિફિકલ્ટી લાગશે તો એવા હું જોઈશ, જે મને એવું લાગશે ભારે એવા હું એક્ઝામ્પલ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને બીજા JEE કે નીટ માટેના જે એક્ઝામ્પલ છે કેવા પૂછાય છે તો એના પ્રશ્નો હશે તો એ પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને મોકલીશ. આ ઉપરાંત તમને પર્સનલ કંઈ બી હોય તો મારા કોન્ટેક્ટ નંબર પર તમે મને ફોન કરી અને અમારા સ્કૂલના વિદ્યાર્થીની વાત કરું છું કે તમને કોઈ એવો પ્રશ્ન ના ઉકેલાયેલા સ્વાધ્યાયનો તો તમે પૂછી શકો છો, પણ નેક્સ્ટ વિડીયોમાં મારા પ્રશ્ન લગતો એક વિડીયો આવશે. થેન્ક યુ.